નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4 નો પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળની વિશે વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું ગુજરાતીના પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 નો સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ દરેક સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 ના દરેક પાઠનું સોલ્યુશનની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પાઠની તમે PDF મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ। વિભાગ A। તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં પેલું છે ચોપડાની ઇન્દ્રજાળ, તો એ આત્મકથા ખંડ આવશે। બ જીવલો, તો એમાં આવશે ક પોયરા ભૂખ્યો તો નિજ જવા દેવ, બરાબર આ રીતનું ક આવશે। ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ત્રીજું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે, બાનો ભીખુ ભાગ 2। ત્યાર પછી ચોથું બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા દાસ કાકા। પાંચમું જીવલો દાનતનો ખાલી જગ્યા હતો તો સુધ। છઠ્ઠું ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો તો રાતો। સાતમું પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો તો દંભી। આઠમું ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા સાહુકારી ચોપડાના પાના લેખકે ચીરી નાખ્યા, એટલે રક્તવર્ણ આવશે જવાબ। ત્યાર પછી 9મું એમાં ખાલી જગ્યા આવશે 14। 10મું એમાં ખાલી જગ્યામાં આવશે 5 ગણું। 11મું એમાં આવશે 300 રૂપિયા। 12મું એમાં રવિ। 13મું શીરો અને 14મું એમાં મગરમાળ અને હાઉકાર। તો આ રીતની 15 ખાલી જગ્યા થશે। ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 16મું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જકનું નામ, તો એના સર્જકનું નામ હતું ચંદ્રકાંત પંડ્યા। 17મું સાહુકારો કોનું શોષણ કરતા હતા? સાહુકારો રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા। 18મું સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? સાહુકાર હિસાબનું ગણિત 1795 એમ ખોટું ગણતા। 19મું લેખકની બાઈએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? લેખકની બાઈએ મૂળ જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું, તેથી શેઠને સોંપી દીધી। 20મું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદસ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે? ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં સાહુકારો દ્વારા ગરીબોનું થતું શોષણનું ચિત્ર ઉપસાવવામાં આવેલ છે। 21મું લેખકને પોતાની જાત ઉપરથી સાથી તિરસ્કાર આવ્યો? જીવલાએ લેખકને શીરો ખવડાવ્યો અને શાકભાજી પણ ભરી દીધી તેથી। 22મું લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારે ચોપડાનું શું કર્યું? લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકાર ચોપડાના પાના ચીરી નાખ્યા।
23મું ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો. 24મું ઉઘરાણીએ જતા લેખકને બા ભાતમાં શું આપતા હતા? ઉઘરાણીએ જતા લેખકને બા ભાતમાં સુખડી અને શક્કરપારા બાંધી આપતા. 25મું લેખકને ભોજનમાં શું પ્રિય હતું? લેખકને ભોજનમાં શીરો પ્રિય હતો. 26મું લેખકના મિત્રોના નામ જણાવો. લેખકના મિત્રોના નામ મોહમ્મદ અને રસિક હતા. 27મું બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી? બા પૈસા માટે જીવલા પાસે ઉઘરાણી કરતી હતી. 28મું લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું? જીવલાની દરિદ્રતા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. 29મું બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું? કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું તેથી. 30મું કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા કયા શાકભાજી ઉગાડાય છે? કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે રીંગણા, મરચાં, વાલોળ વગેરે ઉગાડાય છે. 31મું મગરમાળ ધરમપુરથી કેટલું દૂર હતું? મગરમાળ ધરમપુરથી લગભગ 12 કિમી દૂર હતું. 32મું તે સમયે ઋણ એટલે કે લોન લેવું હોય તો લોકો કોની પાસે જતા? તે સમયે ઋણ લેવું હોય તો લોકો સાહુકાર પાસે જતા. 33મું રાનીપરજ કોમનો જીવલો ક્યાં રહેતો હતો? રાનીપરજ કોમનો જીવલો મગરમાળમાં રહેતો હતો. 34મું વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી હતી? વિધવા બાને માથે કુટુંબનો બોજો ઉચકવાની જવાબદારી આવી પડી હતી. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં 35મું છે લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા હતા? તો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી 36 રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના સર્જકે શા માટે ફાડી નાખ્યા? આ રીતનો જવાબ થશે. ત્યાર પછી 37મું લેખકે સાહુકારોને શરીફ ડાકુઓ કેમ કહ્યા છે? આડત્રીસમું દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા જતો? શા માટે? એમનો જવાબ આ રીતનો થશે. ઓગણચાલીસમું જીવલાના છોકરાઓની પરિસ્થિતિ કેવી હતી? ચાલીસમું લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. ત્યાર પછી 41મું રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો.
ત્યાર પછી 42મું, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? તેતાલીસમું, બોડીને તા વળી કાંકી કેવી આ વિધાનને કૃતિને આધારે સમજાવો. ત્યાર પછી 44મું, લેખકને પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ વાત શા માટે દંભી લાગી? ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. 45, તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે શા માટે? તો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી 46, જીવલાનું પાત્રાલેખન કરો. આ મુજબ એમનો જવાબ થશે. ત્યાર પછી 47મો છે, જીવલાની સ્થિતિ જોઈને લેખકના મસ્તિષ્કમાં ઉઠેલ મનોમંથન તમારા શબ્દોમાં આલેખો. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી 48, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ જાળ કોણે તોડી શા માટે? તો આ મુજબ એમનો જવાબ થશે.
ત્યાર પછી આવે છે વ્યાકરણ વિભાગ, સી વ્યાકરણ વિભાગ। એમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। એમાં 49મું છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। અતિશયોક્તિ, તો અહીંયા આપણે જવાબ લખેલ છે આ મુજબ સાચી જોડણી થશે। દુર્દશા, ઓશિયાળો, તિરસ્કાર, શોષિત અને કિમિયો। નિયમિત, તો આ રીતની 7 જોડણી છે આ મુજબ થશે। ત્યાર પછી 50મું નીચેના શબ્દોની સાચી સંધિ જોડો। એમાં તિરસ્કાર, વ્યવહાર, સદુપયોગ અને ઉજળ આ રીતની સાચી સંધિ થશે। ત્યાર પછી તેમાં બ છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો। શ્રદ્ધા, અતિશયોક્તિ, દુર્દશા, વિરોધાભાસ, મનોમંથન અને ઋણ। ત્યાર પછી 51મું નીચેના શબ્દોના સમાસ કોષમાંથી શોધીને લખો। તો ઇન્દ્રજાળ છે તત્પુરુષ, શોષણખોર ઉપપદ, દરિદ્ર નારાયણ એટલે મધ્યમલોપી, ઋણદાહ એટલે તત્પુરુષ, વિધવા એટલે બહુવ્રીહી અને કીકડા એટલે દંદ્ર। તો આ રીતના સમાસ થશે। ત્યાર પછી 52 નીચે આપેલા શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ। દંભ એટલે ઘમંડ, દર્ભ એટલે ઘાસ, મજૂરી એટલે શ્રમ, મજૂરી એટલે સંમતિ, કઠોર એટલે કડક અને કઠોળ એટલે દ્વિદલ અનાજ, ચીરી એટલે પોપટ અને ચીરી એટલે ફાડ। ત્યાર પછી 53મું નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો। પેલું, રાજા અને અમલદારોના જુલ્મે ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ, તો વ્યતિરેક। બીજું, જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલ હાડપિંજર જેવો હતો, ઉપમા અલંકાર। ત્રીજું, પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓરજ હોય, રૂપક અલંકાર। ચોથું, એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓસડિયાની જેમ ખાય, ઉપમા અલંકાર। પાંચમું, રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી, વ્યતિરેક અલંકાર। છઠ્ઠું, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે, ઉપમા અલંકાર। સાતમું, સાહુકારનો ચોપડો જૂઠું વાંચે, સજીવારોપણ અલંકાર। 54મું નીચે આપેલા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। સદુપયોગ, એક પણ પ્રત્યય નહીં। કચડાયેલી, પર પ્રત્યય। આર્થિક, પર પ્રત્યય। રક્તવર્ણ, એક પણ પ્રત્યય નહીં। પ્રામાણિક, પર પ્રત્યય। વિધવા, પૂર્વ પ્રત્યય। અજ્ઞાન, પૂર્વ પ્રત્યય। દુર્દશા, પૂર્વ પ્રત્યય। 55મું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। એમાં ઋણ એટલે કરજ, લોહી એટલે શોણિત, વેઠ એટલે વૈતરું, બદતર એટલે ખરાબ, ઓશિયાળું એટલે લાચાર, નદી એટલે સરિતા, શેરડી એટલે ઇક્ષુ। સોંઘારત એટલે સસ્તું, મૃત્યુ એટલે નિધન, ઘી એટલે ધ્રુત। ત્યાર પછી 56મું છે નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો। ઘી દ્રવ્યવાચક, જીવલો વ્યક્તિવાચક, દુઃખ ભાવવાચક। ચોથું, સાહુકાર જાતિવાચક। પાંચમું, વેઠ ભાવવાચક। છઠ્ઠું, શાકભાજી જાતિવાચક। સાતમું, રીંગણા જાતિવાચક। આઠમું, વફાદારી ભાવવાચક। નવમું, દાળ ચોખા દ્રવ્યવાચક। મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ ઉપરાંત મિત્રો, આ પાઠની તમારે પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી શકો છો। અને મિત્રો, વિડીયો ખાસ લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।
9મું દાળ ચોખા દ્રવ્યવાચક, બચત ક્રિયાવાચક। ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। એમાં પેલું હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખ થવું, ઘી કેળવવા, પૈસાદાર હોવું, પેટે પાટા બાંધવા, ભૂખ્યા રહીને જીવન જરૂરિયાત પર કાપ મૂકીને જીવવું, તકાદો કરવો, ઉઘરાણી માટે દબાણ કરવું, ગળે વાત ન ઉતરવી, સમજમાં ન આવવી, લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું, નવનેજા પડવા, ખૂબ જ તકલીફ પડવી, અરેરાટી અનુભવી, ત્રાસી જવું, ખૂબ જ દુઃખ અનુભવવું, વૈતરું કરવું, થાકી જવાય એટલી મજૂરી કરવી, પેટમાં ખાડા પડવા, ખૂબ ભૂખ લાગવી, ગળે વાત ન ઉતરવી, સમજણમાં ન આવવું, દૂધે ધોઈને આપવું, પ્રમાણિકપણે આદરપૂર્વક આપવું, ભાંગી પડવું, હતાશ થવું, 17 અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું। ત્યાર પછી 58મું છે નીચે આપેલ કહેવતનો અર્થ। એમાં પહેલું, બોડીને ત્યાં વળી કાહકી કેવી, અત્યંત દરિદ્રતા હોવી। 59 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। એમાં પહેલું, ધીરધારનો વ્યવસાય કરનાર, સાહુકાર। બીજું, કાપણી માટે તૈયાર થયેલો પાક, પકવ પાક। ત્રીજું, મહેસૂલ વસૂલ કરનાર, મહેસૂલદાર। ચોથું, પૈસાની વારંવાર કરવામાં આવતી માંગ, ઉઘરાણી। 5મું, આર્થિક બદલો આપ્યા વિના કરાતી મંજૂરી, સેવા કાર્ય વેઠ। 6થું, જે જમીનમાં કશું જ ન ઉગે તે બિન ઉપજાવ। 7મું, મૂળ રકમ તે મુદલ। 8મું, 10 વર્ષનો સમયગાળો કાયદો। 9મું, મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું, ભાતું અથવા ભાથું। ત્યાર પછી 60મું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ જણાવજો। પહેલું, દેણદાર એટલે લેણદાર। બીજું, પ્રત્યક્ષ એટલે પરોક્ષ, ઉદાર એટલે કંજૂસ, દુર્ગંધનો વિરોધાર્થી સુગંધ, વફાદારી બેવફાઈ, સોગાત મોંઘારત, વિધવા સધવા, સ્થિર અસ્થિર, સાહુકાર ગરીબ, અજ્ઞાની જ્ઞાની, ઉપજાવ બિન ઉપજાવ, નિર્ધન અને ધનવાન થઈ। ત્યાર પછી 61 નીચેના વાક્યોના માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો। એમાં કર્મણી વાક્ય રચના બનાવવાની છે, તો એમાં જવાબ આવશે અમારાથી જીવલાને ઘેર પહોંચાયું। બીજું છે એ કર્તરી વાક્ય રચના બનાવો, જીવલો સી રીતે દેવું ભરશે। ત્રીજું, કર્મણી વાક્ય રચના, મોટી દીકરીથી ચોખા દળાયા। કર્મણી વાક્ય રચના, મારાથી ગાંધીવાદી જીવન જીવાય છે। 5મું, કર્મણી વાક્ય રચના બનાવો, બાથી પૈસા માટે તકાદો કરાતી। ત્યાર પછી 62મું, નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો। એમાં હાહુકાર એટલે સાહુકાર, બીજું વૈતરું એટલે વેઠ, પૂગે એટલે પહોંચે, આપદા એટલે આપત્તિ, પોયરા એટલે છોકરા, લાગો એટલે હક, પૈહા એટલે પૈસા, ચુહાઈ એટલે ચોરી, ધગડું એટલે પોલીસ, ભૂખ્યો એટલે ભૂખ્યો, હીરો એટલે શીરો, હેર એટલે શહેર, હાવ એટલે સાવ, આયલું એટલે આપ્યું, પૂઘે એટલે પહોંચે, બહુ એટલે બહુ। ત્યાર પછી 63મું, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। તો અહીંયા થોડી એટલે પ્રમાણવાચક વિશેષણ છે, અહીંયા 3 એટલે સંખ્યાવાચક વિશેષણ છે, શુદ્ધ એટલે ભાવવાચક છે, પાસેર એટલે પ્રમાણવાચક છે, કડક એટલે ગુણવાચક છે, થોડું ઘણું એટલે પ્રમાણવાચક છે અને 10માં એટલે સંખ્યાવાચક। તો અહીંયા વિશેષણ થોડી, 3, શુદ્ધ, પાસેર, કડક, થોડું ઘણું અને 10માં। ત્યાર પછી 64મું છે નીચેનામાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર। તો પહેલા વાક્યમાં નિયમિત સમયવાચક, બીજામાં અવારનવાર માત્રાસૂચક, ત્રીજામાં ખેતરમાં એટલે સ્થાનવાચક, ચોથામાં રાત એટલે સમયવાચક, 5માં પુષ્કળ એટલે માત્રાસૂચક, 6માં ટીકી ટીકીને એટલે વિધાનવાચક, 7માં બહુ એટલે પ્રમાણવાચક।
અને 8માં તરત એટલે સમયવાચક। ત્યાર પછી 65મું આવે છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો ઇન્દ્રજાળ, અર્ધનગ્ન, કાર્યક્રમ, ઋતુ, પ્રમાણિક, દુર્દશા અને દરિદ્ર નારાયણ। તો આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડશે। મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો। આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF પણ જોઈ શકો છો। 66મું માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો। તો પ્રેરક વાક્ય, પ્રેરક વાક્ય, પ્રેરક વાક્ય અને ચોથું ભાવે વાક્ય, આ રીતના 4 વાક્ય બનાવવાના છે। પહેલું પ્રેરક વાક્ય, મોટી દીકરીએ ચોખા દળાવી આપ્યા। બીજું પ્રેરક વાક્ય છે, ગોવિંદે બાવળના દાંતણ કપાવી આપ્યા। ચોથું છે, ભીખલો રવિવારે ઉઘરાણીએ જઈ આવતો। 5મું ભાવે વાક્ય છે, અમારાથી ચાલી નીકળાયું। ત્યાર પછી અહીંયા વ્યાકરણની થોડીક સમજૂતી આપી છે, છંદની, માત્રા મેળ છંદની। ત્યાર પછી વિભાગ ડી છે, લેખન વિભાગ છે, એમાં 67મું તમારે વિચાર વિસ્તાર આપવાનો છે। અને આ છે વિચાર વિસ્તાર છે, ગરીબોના કૂવામાં તેલનું ટીપું દહલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે। તો આ એમનો જવાબ થશે। ત્યાર પછી 68મું છે નિબંધ લેખન, ખેડૂતની આત્મકથા, શ્રમજીવીની આત્મકથા। તો અહીં આપણે સૌપ્રથમ ખેડૂતની આત્મકથા લખશું। તો આ છે ખેડૂતની આત્મકથા મુદ્દા સાથે, પ્રસ્તાવના, જન્મ અને પરિચય। ત્યાર પછી બીજો મુદ્દો છે રોજિંદી મહેનત। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કુદરત પર આધારિત જીવન। ત્યાર પછી ચોથો મુદ્દો આનંદની ક્ષણો। પાંચમું પડકારો। છઠ્ઠું આશાઓ અને સપનાઓ અને સાતમું ઉપસાર। તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 તથા ગાલા અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક એટલે કે શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપેલી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી
સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4ના દરેક પ્રકરણ અને ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન તમે PDF સ્વરૂપે જોઈ શકો છો, મેળવી શકો છો.